સહજ ન્યૂઝ. જેતપુરમાં ખોદકામની પ્રવૃત્તિ અંગે ઉઠ્યા ગંભીર સવાલો. પત્રકારોના રિપોર્ટિંગમાં અવરોધના કરવામાં આવ્યા આક્ષેપ. તંત્રની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નચિહ્ન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જેતપુરના ફિલ્ટર પ્લાન્ટથી પીઠડિયા જવાના માર્ગ પર આવેલા વિસ્તારમાં મોટા પાયે ખોદકામ થતું હોવાના આક્ષેપોને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે. સ્થળ પરથી સામે આવેલા દ્રશ્યોમાં કુદરતી ધારો અને ટેકરીઓમાં વ્યાપક ખોદકામ જોવા મળેલું છે, જેમને લઈને પર્યાવરણ, સરકારી સંપત્તિ અને ખનિજના નિયમનું પાલન અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ સમગ્ર મામલે હકીકત જાણવા માટે પત્રકારોની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ પત્રકારો સાથે ઉગ્ર બોલાચાલી કરી રિપોર્ટિંગમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જો આક્ષેપો સાચા હોય તો તે માત્ર પત્રકારોના કાર્ય અવરોધ નહીં, પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને જાહેર હિતમાં માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. લોકશાહીમાં પત્રકારોનું કાર્ય જનહિતના મુદ્દાઓને સમાજ અને તંત્ર સમક્ષ લાવવાનું છે. જો કોઈ પણ પત્રકારને ધમકી આપવાનો, દબાણ કરવાનો અથવા સમાચાર સંકલનમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કાયદાની ભાવના અને લોકશાહીના મૂલ્યોને અનુકૂળ ગણાવી શકાય નહીં. જો કોઈએ સમાચાર અંગે વાંધો હોય તો તેના માટે કાયદેસર અને બંધારણીય માર્ગ ઉપલબ્ધ છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં એવો પણ સવાલ ઊભો થયો છે કે જો સમગ્ર ખોદકામ કાયદેસર હોય તો તેની મંજૂરી, લીઝ અને સંબંધિત દસ્તાવેજો જાહેર કરવામાં કેમ ન આવે? જો તેમાં કોઈ ગેરરીતિ ન હોય તો પત્રકારોના પ્રશ્નો સામે વિરોધ અને અવરોધ શા માટે ઊભા કરવામાં આવે છે? સાથે જ સમગ્ર મામલે સંબંધિત વિભાગોની દેખરેખ અને કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. સ્થાનિકોની માંગ છે કે જિલ્લા વહીવટી તંત્ર, ખાણ અને ખનિજ વિભાગ તથા અન્ય સંબંધિત અધિકારીઓનું સ્થળ પર તાત્કાલિક નિરીક્ષણ કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરે. જો તપાસમાં કોઈ ગેરરીતિ અથવા નિયમ ભંગ સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે. આ સમગ્ર મામલે સંબંધિત વિભાગો તથા જે લોકો સામે આક્ષેપો કરવામાં આવ્યા છે તેનો પ્રતિભાવ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેમનો પણ પક્ષ પ્રાપ્ત થશે તો તેમને પણ યોગ્ય સ્થાન આપવામાં આવશે. રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર.